નમસ્કાર મિત્રો, આજે મારે વાત કરવી છે ધર્મરક્ષક વીર હમીરજી ગોહિલ. જ્યારે શિર પડ્યું પણ ધડ લડતું રહ્યું. ઇતિહાસના પાનાઓ પર કેટલાક યુદ્ધો સત્તાઓ માટે લડાયા છે, તો કેટલાક સામ્રાજ્યના વિસ્તારવા માટે વધાર્યા છે. પરંતુ સોમનાથના સાનિધ્યમાં લડાયેલું એ યુદ્ધ કંઈક અલગ જ હતું. એ યુદ્ધ હતું આસ્થાનું, સ્વાભિમાનનું અને મહાદેવના રક્ષણનું. ભારતના ઇતિહાસમાં અનેક વીરો થઈ ગયા જેમણે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કર્યા. પરંતુ સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં એક એવો વીર પાક્યો જેનું મસ્તક કપાઈ ગયું હોવા છતાં પણ તેનું ધડ દુશ્મનો સામે જજુમતું રહ્યું. એ નામ હતું લાઠીના રાજકુંવર હરીમજી ગોહિલ. સોમનાથ પર સંકટના વાદળો. 15મી સદીનો સમયગાળો ચાલી રહ્યો હતો. ગુજરાતની ગાદી પર સુલતાન મહમૂદ બેગડો હતો. તેની નજર ફરી એકવાર હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મંદિર પર હતી. આક્રમણકારોની ગણતરી સ્પષ્ટ હતી. જો સોમનાથ તૂટશે તો સનાતન ધર્મનો આત્મવિશ્વાસ તૂટશે. સુલતાનની વિશાળ અને સેના સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી હતી ત્યારે સોમનાથ નિરાધાર જેવું લાગતું હતું. રાજપાટ નહીં, શિવકાજ માટે સમર્પણ. એ સમયે ગોહિલવાડના લાઠીમાં યુવાન હમીરજી ગોહિલનું લગ્ન લેવાયું હતું. પરંતુ જ્યારે સમાચાર મળ્યા કે સોમનાથ પર સંકટ છે ત્યારે આ ક્ષત્રિય યુવાને લગ્નની ચોરી છોડીને રણ મેદાન પસંદ કર્યું. તેમણે વિચાર્યું કે જો મહાદેવ મંદિર જ નહીં રહે તો આ રાજપાટ અને સંસાર શું કામના. કોઈ મોટા સૈન્ય બળ વગર માત્ર મુઠ્ઠીભર સાથીદારો સાથે કેસરિયા કરવા હમીરજી સોમનાથ ભણી નીકળી પડ્યા. ભીલ અને ક્ષત્રિય એકતાનું પ્રતીક હમીરજી ગોહિલે જ્યારે સોમનાથના રક્ષણ માટે નીકળ્યા ત્યારે તેમની પાસે સુલતાનની સેના સામે ટકી શકે તેવું મોટું સૈન્ય ન હતું. પરંતુ રસ્તામાં તેમણે વેગડા ભીલ અને તેમના બહોશ ભીલ યોદ્ધાઓનો સાથ મળ્યો. આ કોઈ રાજકીય ગઠબંધન ન હતું, આ ધર્મનું બંધન હતું. જંગલ અને જમીનને જાણનાર ભીલ યોદ્ધાઓ અને હમીરજીની તલવાર એક થઈ ગઈ. નાત જાતના ભેદભાવ ભૂલીને સૌ માત્ર શિવ ભક્ત બનીને સોમનાથના દ્વારે ઉભા રહ્યા. લોહિયા જંગ અને અદ્ભુત શૌર્ય. સોમનાથના પટાંગણમાં ભયંકર યુદ્ધ થયું. એ તરફ સુલતાનની અસંખ્ય સેના અને બીજી તરફ હમીરજી અને વેગડા ભીલના મુઠ્ઠીભર યોદ્ધાઓ. હર હર મહાદેવના નાદ સાથે યુદ્ધ શરૂ થયું. વેગડા ભીલે અદ્ભુત પરાક્રમ દાખવ્યું અને વીરગતિ પામ્યા. હવે મોરચો હમીરજીના હાથમાં હતો. દુશ્મનોની સેના કીડિયારાની જેમ ઉભરી ગઈ હતી, પણ હમીરજીની તલવાર વીજળીની જેમ ત્રાટકી હતી. યુદ્ધના મેદાનમાં એક કાળભૂમિ ક્ષાણ આવી જ્યારે દુશ્મનના ઘાણી હમીરજીનું શિર કપાઈ જમીન પર પડ્યું. શિર વિના લડતું શરીર. સામાન્ય રીતે શિર કપાય એટલે જીવન પૂરું થઈ જાય, પણ હમીરજીની બાબતમાં ઇતિહાસ સાક્ષી છે કે માથું પડ્યું પણ ધડ લડ્યું. શિવ ભક્તિ અને શૌર્યની એવી પરાકાષ્ઠા હતી કે હમીરજીનું મસ્તક વિહોણું શરીર બંને હાથમાં તલવાર લઈને દુશ્મનો પર તૂટી પડ્યું. આ દ્રશ્ય જોઈને સુલતાનની સેનામાં ભયનો માહોલ ફેલાઈ ગયો. તેમને લાગ્યું કે તેઓ કોઈ માણસ સામે નહીં, સાક્ષાત કાળ સામે લડી રહ્યા છે. કહેવાય છે કે આ ધર્મયુદ્ધમાં હમીરજીનું ધડ કેટલાય સમય સુધી લડતું રહ્યું અને અનેક દુશ્મનોને ખાતમો બોલાવી દીધો. અમર બલિદાન. અંતે હમીરજી ગોહિલનું શરીર શાંત થયું. તેઓ વીરગતિને પામ્યા, પણ તેનું બલિદાન એળે ન ગયું. તેમના આ અલૌકિક શૌર્યને સોમનાથના પવિત્ર સ્થાનને અમર બનાવી દીધું. હમીરજી હાર્યા ન હતા, તેઓ મૃત્યુને જીતીને અમર થઈ ગયા હતા. નિષ્કર્ષ, આજે પણ સોમનાથ મંદિરના પટાંગણમાં વીર હમીરજી ગોહિલની ખાંભી અડીખમ ઊભી છે. આ પાળીઓ માત્ર પથ્થર નથી, પણ ત્યાગ, બલિદાન અને શૌર્યની જીવતી જાગતી સાબિતી છે. હમીરજી ગોહિલની કથા આપણને શીખવે છે કે જ્યારે વાત ધર્મ, સંસ્કૃતિ અને સ્વાભિમાનની આવે છે ત્યારે સંખ્યાબળ નહીં પણ મનોબળ જ વિજય અપાવે છે. જ્યાં સુધી હમીરજી ગોહિલ જેવા સુરવીરો સ્મૃતિ જીવંત છે ત્યાં સુધી સોમનાથની ધજા આકાશમાં લહેરાતી રહેશે. જય સોમનાથ, જય વીર હમીરજી.